નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચોમાસું ક્યારે આવશે તે અંગે અંબાલાલ પટેલે કરી આગાહી। તો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી રહેલા લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ખાસ કરીને 11 જૂન પછી થશે। તો તેમના મત અનુસાર 8 થી લઈને 12 જૂન દરમિયાન મુંબઈમાં ચોમાસું વરસશે, તેમજ 12 થી લઈને 18 જૂનમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। તો 13 જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગમાં અતિભારે વરસાદ પણ આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે તે અંગે આવી નવી અપડેટ। જ્યાં દોસ્તો ખેડૂતો માટે સારા સમાચાર છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા જૂન મહિનાના અંત સુધીમાં ખાતામાં આવી શકે છે। જો તમે પણ આ યોજનાના 20મા હપ્તાનો લાભ લેવા માંગતા હો તો તમારું નામ આ યાદીમાં હોવું જરૂરી છે। તો યાદીમાં તમારું નામ તપાસવા માટે ઓફિશિયલ વેબસાઇટ pmkisan.government.in ઉપર જઈને તમે જણાવી શકો છો। તો આ યોજના ખેડૂતોને વાર્ષિક ધોરણે 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર એલર્ટ કર્યું જારી। તો ધ્યાન રાખજો। જ્યાં દોસ્તો ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આ દરમિયાન આજે ભારે વરસાદ પડી શકે છે। તો આ સાથે જ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદમાં વરસાદ આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। જ્યાં દોસ્તો સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ 2025 સુધી ચાલવાનું છે। તો મંત્રી રિજિજુએ આ માહિતી આપી હતી। તો રિજિજુએ કહ્યું છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખોની ભલામણ કરી છે। તો વિરોધ પક્ષોના નેતાઓ સરકાર પાસે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલાઓ પર ચર્ચા કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની પણ માંગણી કરી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર જાતિગત વસ્તી ગણતરીની તારીખો જાહેર થઈ। જ્યાં દોસ્તો જાતિગત વસ્તી ગણતરીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં જાતિગત વસ્તી ગણતરી 2 તબક્કામાં કરી શકાય છે, જેમાં પ્રથમ તબક્કામાં 1 ઓક્ટોબર 2026થી પર્વતીય વિસ્તારો એટલે કે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને લદ્દાખમાં જાતિ ગણતરી શરૂ થઈ શકે છે, જ્યારે બીજા તબક્કામાં મેદાની વિસ્તારોમાં કરવામાં આવશે। તો બીજો તબક્કો 1 માર્ચ 2027થી શરૂ થઈ શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 119 જેટલા કેસ નોંધાયા। જ્યાં દોસ્તો રાજ્યમાં કોરોનાની કેસોની સંખ્યા સતત વધી રહી છે। તો ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા છે, એટલે કે હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 508 ઉપર પહોંચી ગઈ છે। તો 18 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 490 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। તો અત્યાર સુધીમાં 3 મહિલાઓના મોત થયા છે। તો દેશમાં કોરોનાના સૌથી વધારે કેસમાં ગુજરાત 3જા નંબરે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બધા રેકોર્ડો તૂટ્યા તો સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું। જ્યાં દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો 24 કેરેટ સોનું 121 રૂપિયા વધીને 96,988 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 88,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે। તો તે દરમિયાન ચાંદીએ બધા રેકોર્ડો તોડી નાખ્યા છે અને ગઈકાલે સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે। તો ચાંદી પણ 540 રૂપિયા વધીને 1,01,000 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। તો
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જી હા દોસ્તો, કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં ભાજપે બંને બેઠકો પર પ્રચારકો માટે કુલ 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. તો આ યાદીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ સહિતના દિગ્ગજ મહાનુભાવોનો સમાવેશ થાય છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પાલિકાની મંજૂરી વિના જ ઓપરેશન સિંદૂર નામનું સર્કલ બનાવી ગયું. જી હા દોસ્તો, સુરતમાં પાલિકાની મંજૂરી વિના જ કોઈએ ઓપરેશન સિંદૂર નામનું સર્કલ બનાવી દેતા વિવાદ થયો છે. તો આ ઓપરેશન સિંદૂર સર્કલ રાંદેર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. તો આ સર્કલના અનેક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જો કે હવે સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંદૂર સર્કલ તૈયાર કરવાની માંગણી પણ કરી છે. તો ભારતીય સેનાએ કરેલી કામગીરીનો શ્રેય લેવા માટે અનેક નેતાઓ પણ તલપાપડ થયા છે. તો જેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં સસ્તા અનાજોની દુકાનો બંધ થઈ. જ્યાં દોસ્તો ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના રાજ્યભરમાં સસ્તા અનાજોની દુકાનોને લઈને હડતાલનું એલાન કર્યું હતું. તો મહેસાણા જિલ્લાના સસ્તા અનાજોની દુકાનના સંચાલકો હડતાલ ઉપર ઉતરી ગયા છે. તો હડતાલ થતાં અનાજોના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. તો એસોસિએશને 30 મેના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને 8 માંગણીઓ પણ રજૂ કરી છે, જેમાં અનાજ વિતરણમાં મિનિમમ 1% જ મુજબ માલઘટ ઓનલાઈન ઉપર મંજૂર કરવાની માંગણી પણ કરી છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. જી હા દોસ્તો, ભારતીય શેર બજાર ગઈકાલે વધારા સાથે બંધ થયું હતું. તો સતત 3 દિવસના ઘટાડા બાદ ગઈકાલે શેર બજારમાં થયેલા વધારાથી રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાનો નફો થયો છે. તો સેન્સેક્સમાં 260 પોઈન્ટના વધારા સાથે 80,998 અંક ઉપર બંધ થયો છે. તો નિફ્ટીમાં પણ મામૂલી 77 પોઈન્ટના વધારા સાથે 24,620 અંક ઉપર બંધ થયો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, દેશમાં ચોમાસું કેટલે પહોંચ્યું તે અંગેનું અપડેટ સામે આવ્યું છે. જી હા દોસ્તો, દેશમાં ચોમાસું વહેલું શરૂ તો થઈ ગયું છે, પરંતુ કેરળ અને મુંબઈ સુધી ચોમાસું વહેલું પણ આવી ગયું છે. ત્યાર પછી મહારાષ્ટ્ર અને મુંબઈથી ચોમાસું આગળ વધવાનું હતું. તો આને બદલે હવે ચોમાસું ત્યાં જ અટકી ગયું છે. તો હાલમાં કોઈ પણ નવી સિસ્ટમ નથી સર્જાઈ. તો આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે તે અનુસાર દક્ષિણ ગુજરાતમાં 14 અને 15 જૂન પછી ચોમાસું પહોંચી શકે છે. તો મુંબઈમાં ચોમાસું પહોંચે તે જ પછી ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી એક પેડ માં કે નામ 2025 અભિયાન શરૂ કરશે. જી હા દોસ્તો, પીએમ મોદી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામ 2025 નામનું અભિયાન શરૂ કરશે. તો તે જ દિવસે પીએમ મોદી અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરશે. તો આ પ્રસંગે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના મુખ્યમંત્રીઓ ભાગ પણ લેશે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પહેલીવાર આ અભિયાન 5 જૂન 2024ના રોજ શરૂ કર્યું હતું. તો હવે તેને 2025 સુધી લંબાવવામાં પણ આવી રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. યુક્રેને રશિયા ઉપર કર્યો વધુ એક મોટો હુમલો. જી હા દોસ્તો, યુક્રેને 72 કલાકની અંદર રશિયા ઉપર વધુ એક મોટો હુમલો કર્યો છે. તો આ વખતે યુક્રેનિયન સેનાએ 1100 કિલો પાણીની અંદર વિસ્ફોટકો મૂકીને ક્રિમિયા બ્રિજને ઉડાવી દીધો છે. તો જો કે પુલને થયેલા નુકસાનોની વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ આ પહેલા થોડા દિવસો પહેલા એટલે કે 1 જૂને યુક્રેને ડ્રોન હુમલા વડે 5 રશિયન સૈન્ય ઠેકાણા પણ ઉડાવી દીધા હતા. તો આમાં યુક્રેને 41 રશિયન ફાઇટર જેટનો પણ નાશ કર્યાનો દાવો કર્યો હતો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ખડગેનું મોટું નિવેદન, કહ્યું કે સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા થવી જોઈએ. જી હા દોસ્તો, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર ઉપર બેંગલુરુમાં થયેલી ભાગદોડ ઉપર લખ્યું છે કે આ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. તો કોંગ્રેસ પાર્ટી અને સરકાર લોકોની સાથે ઊભી છે. તો રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક આવીને ઘટનાની માટેની સુરક્ષાના પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ અને તેને મજબૂત બનાવવી જોઈએ, તેથી આવી દુર્ઘટના ફરી ન બને. તો વિજયનો આનંદ ક્યારેય જીવનનો ભોગ ન આવવો જોઈએ તેવું પણ જણાવ્યું હતું.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધી અને અલ્હાબાદ હાઈકોર્ટે ફટકાર લગાવી. જી હા દોસ્તો, રાહુલ ગાંધી અને અલ્હાબાદ હાઈકોર્ટે ફટકાર લગાવી છે. તો કોર્ટે કહ્યું કે સેનાનું અપમાન કરવું એ અભિવ્યક્તિ સ્વતંત્રતામાં સામેલ નથી. તો લખનઉ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ સાથે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરવામાં આવી હતી. તો ભારત જોડો યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કહ્યું હતું કે ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન થયું. જી હા દોસ્તો, અમદાવાદમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. તો સામે આવેલી માહિતી અનુસાર આ જળયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ જળયાત્રામાં 108 કળશમાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવે છે અને તેને મંદિરમાં પણ મૂકવામાં આવે છે અને 108 કળશમાં લાવેલા પાણીથી ભગવાનનો જળાભિષેક પણ કરવામાં આવે છે.